પાછલા 3 એપિસોડથી આપણે એક વિષય શીખી રહ્યા છે કે અમે કોની પાસે જઈએ. આ એક પ્રશ્નચિહ્ન લઈને આપણે આ શીખી રહ્યા છે કે એનો જવાબ આપણે માંગી રહ્યા છે કે કોની પાસે જવું જોઈએ, આપણે કઈ પરિસ્થિતિમાં કોની પાસે જવું જોઈએ. દાખલા તરીકે હું માંદો છું તો મારે અવશ્ય ડૉક્ટર પાસે જવું જોઈએ. મને તરસ લાગે છે તો મારે પાણી પાસે જવું જોઈએ. મને ભૂખ લાગે તો ખોરાક ખાવો પડે. તો તમારા જીવનમાં શેની સૌથી મહત્ત્વની જરૂર છે તો તમારે એ વ્યક્તિની પાસે યા બાબતની પાસે જવું પડે. આપણું જે મૂળભૂત વચન હતું એ આ હતું, યોહાનની લખેલી સુવાર્તા 6ઠો અધ્યાય 68 અને 69 વચન આપણને લગાતાર 3 એપિસોડથી આપણે શીખી રહ્યા છે અને આજે આ ચોથા એપિસોડમાં આપણે શીખવાના છે. અને વચન કહે છે, યોહાનની લખેલી સુવાર્તા 6ઠો અધ્યાય અને 68 અને 69 વચન કહે છે, સિમોન પિત્તરે તેને ઉત્તર દીધો કે પ્રભુ, અમે કોની પાસે જઈએ? અનંત જીવનની વાતો તો તારી પાસે છે. અમે વિશ્વાસ કર્યો છે અને જાણીએ છીએ કે દેવનો પવિત્ર તે તું જ છે. તો આ એક અંગીકાર પિત્તરે કર્યો હતો અને અંગીકારની અંદર એણે સૌથી પહેલું જે ઉદ્બોધન કર્યું હતું એ ઉદ્બોધન હતું પ્રભુ, લોર્ડ, ગુરુ, માસ્ટર. આ દુનિયાની અંદર કેટલાય આપણા ગુરુ થઈ ગયા અને કેટલાય આપણા આગેવાનો થઈ ગયા, પણ આપણને એક એવા ગુરુની, એક એવા પ્રભુની, એક એવા માલિકની જરૂર છે કે જે આપણને સીધે રસ્તે દોરી જાય. અને પહેલા એપિસોડમાં આપણે શીખી ગયા હતા કે પ્રભુ કોણ છે. આપણે પ્રભુ ઈસુ વિશે બહુ ઝીણવટથી પહેલા એપિસોડમાં શીખી ગયા હતા. બીજા અને ત્રીજા એપિસોડમાં આપણે શીખ્યા હતા કે અમે કોની પાસે જઈએ, જે આપણો આખા વિષયનો મૂળ મુદ્દો છે, મૂળ આપણો આ અધ્યયન છે કે અમે કોની પાસે જઈએ. એ બીજા મુદ્દાની અંદર આપણે આ શીખી ગયા હતા અને એના માટે આપણે કુલ્લે 3 એપિસોડની અંદર આ શીખ્યા છે. આજે ચોથા એપિસોડની અંદર આપણે શીખવાના છે. પહેલું આપણે શીખી ગયા છે પ્રભુ, બીજું આપણે શીખી ગયા છે અમે કોની પાસે જઈએ. ત્રીજો મુદ્દો, અને કુલ આપણે 7 મુદ્દાઓ શીખવાના છે. અને આજના એપિસોડમાં જો જેટલા પણ આપણે મુદ્દાઓ શીખી શકીએ એટલા શીખવાનો આપણે પ્રયાસ કરીશું. 7 મુદ્દાઓ શીખવાના છે. એની અંદર આજે ત્રીજો મુદ્દો ચોથા એપિસોડમાં આપણે શીખવાના છીએ. અને ત્રીજો મુદ્દો છે અનંત જીવનની વાતો. આ દુનિયા અંદર એટલી બધી બાબતો છે, એટલા બધા વિજ્ઞાનો છે, એટલા બધા વિષયો છે, એટલી બધા સાહિત્યો છે કે જેનો કોઈ પાર નથી. માનવીય જીવનની ખાસ જો મહત્ત્વની વાત કરીએ આપણે તો માનવીય જીવનમાં મનુષ્ય આજે એક જ બાબત પર સૌથી વધારે વિચાર કરે છે. એ વિચાર છે પૈસા કેવી રીતે કમાવવા. હાઉ ટુ અર્ન મની, હાઉ ટુ અર્ન મેક્સિમમ મની. કેવી રીતે વધારેમાં વધારે પૈસા આપણે કમાવીએ. અને આ દુનિયાનો સૌથી મોટો વિચાર છે, સૌથી મોટો વિષય છે કે હાઉ ટુ અર્ન મની. કેવી રીતે આપણે પૈસા ભેગા કરીએ, કેવી રીતે કમાવીએ. અને એના માટે જાત જાતના પ્રયત્નો ને જાત જાતના બિઝનેસને જાત જાતની પ્રવૃત્તિઓ કરીને 2 પૈસા વધારે કમાવાની કોશિશમાં લાગ્યો છે. અને માણસ એવું માને છે કે પૈસા કમાવાથી હું સુખ શાયબી ભોગવીશ, વૈભવ ભોગવીશ અને મારું જીવન બહુ સુખેથી ગુજારીશ. પણ અફસોસની વાત એ છે, પૈસા તમને સગવડ આપે છે, સુખ નથી આપી શકતું. પૈસા તમને વ્યવસ્થાઓ આપે છે પણ નિરાંત નથી આપી શકતું. છતાં માણસ આજે ગાંડો ઘેલો થઈને પૈસાની પાછળ આંધળી દોટ મૂકે છે અને પૈસાની વાતોમાં એને વધારે રસ છે અને કેવી રીતે પૈસા કમાવા એની દોડધામ કરવા માંડશે. પણ ક્યારેય માણસ અનંત જીવનની વાતો તરફ ધ્યાન નથી આપતો. એટલા માટે આપણને અનંત જીવનની વાતો વિશે કોઈ ફિકર નથી, કોઈ ચિંતા નથી, કોઈ રસ નથી આપણને. પણ પિત્તરે અહીંયા પોકાર કર્યો. ત્રીજા મુદ્દાની અંદર આપણે જોઈએ છે અનંત જીવનની વાતો તારી પાસે છે. મારે ને તમારે શું કમાવીશું, શું ભેગું કરીશું વાલા ભાઈ બહેનો. આ કમાવેલું ભેગું કરેલું બધું અહીં રહી જવાનું. કાંઈ લાવ્યા નથી ને કંઈ લઈ નથી જવાના. છતાં આપણને અનંત જીવન વિશે રસ નથી. લગીરે ચિંતા નથી કે આ જીવન જો એક ક્ષણમાં ખતમ થઈ જાય તો હવે પછી મારું શું થશે. વોટ હેપન આફ્ટર માય ડેથ, મારા મરણ પછી શું થશે. અને એની ચિંતા મને ને તમને નથી. મને ને તમને તો ચિંતા છે કે આ દુનિયાનું આવતીકાલ હું વધારે સારી બનાવું, આવતીકાલને હું વધારે આનંદમય બનાવું, આવતીકાલને વધારે રોમાંચક બનાવું, આવતીકાલને હું વધારે હજુ સુખ સગવડથી ભરેલી બનાવું. અને એ હોડમાં ને હોડમાં માણસ ઘરડો થતો જાય છે અને એક દિવસે ધૂળ ભેગો થઈ જાય છે, હાથ કંઈ આવતું નથી. પરંતુ અનંત જીવનની વાતો પર આપણે ધ્યાન આપીએ. અનંત જીવનની વાતો વિશે પ્રભુ ઈસુ શું શીખાડે છે. આ દુનિયામાં હજારો સેંકડો વાતો છે, લાખો વાતો છે, પણ એ વાતો તમને મને ક્ષણિક આનંદ, ક્ષણિક સુખ ભોગ આપે છે.
પણ એ પછી શું? પ્રભુ ઈસુ તમને માથી લખેલી સુવાર્તા 24મો અધ્યાય 35મા વચનમાં કહે છે, આકાશ તથા પૃથ્વી જતા રહેશે પણ મારી વાતો જતી રહેશે નહીં. આ વાતો, દુનિયાની વાતો અને આકાશની વાતો અને નક્ષત્રોની વાતો અને સાયન્સની વાતો અને વિજ્ઞાનની વાતો જતી રહેવાની છે. નથિંગ વિલ ઇટર્નલ. કાંઈ જ આ સનાતન નથી, કશું જ સનાતન નથી. આ દુનિયામાં બધું જ નાશવંત છે. તમે પણ નાશવંત છો અને હું એ નાશવંત છું. તમારું ધન ને મારું ધન પણ નાશવંત છે. તમારું ઘર ને ગાડી ને સંપત્તિ બધું જ નાશવંત છે. ચાહે તમારી સંપત્તિ, તમારી વસ્તુઓ આ દુનિયાની હોય યા બીજી દુનિયાની હોય. લોકોએ એવું સાંભળવા મળ્યું છે કે લોકોએ ચંદ્રની ઉપર પણ પ્લોટ ભાડે લઈ લીધા છે અથવા તો વેચાતા લઈ લીધા છે. લોકો મંગળ પર પાણી મળ્યું છે એમ ખબર મળતાની સાથે લોકોએ મંગળ પર પણ રિઝર્વેશન કરાવી લીધું છે. દે વોન્ટ મેની થિંગ્સ. લોકો બહુ બધું પ્રાપ્ત કરવા માંગે છે. લોકોને થાય છે કે આ દુનિયામાં ભેગું કરું, ઢગલો કરું. અને એવી વાતોમાં લોકોને બહુ જ રસ અને એમને ખુશી છે કે આ વાત હું પ્રાપ્ત કરી લઉં તો કેટલું સારું. પણ પ્રભુ ઈસુ કહે છે, આકાશ તથા પૃથ્વી જતા રહેવાના છે. એની બધી વાતો એ જતી રહેવાની છે, પણ મારી વાતો જતી રહેશે નહીં. પ્રભુ ઈસુની પાસે જે વાતો છે, જે વિષય છે, જે મુદ્દો છે, એ અનંત જીવન છે. તાળી પાડીએ આપણે અનંત જીવનની વાતો પ્રત્યે લક્ષ્ય રાખીએ. કઈ વાતો પર તમે લક્ષ્ય રાખો છો? પ્રભુ ઈસુ વિશે કહેવામાં આવ્યું છે, યુહાને લખેલી સુવાર્તા 8મો અધ્યાય 30મું વચન, તે એ વાતો કહેતો હતો. પ્રભુ ઈસુ અનંત જીવનની વાતો કરતો હતો, ત્યારે ઘણાએ તેના પર વિશ્વાસ કર્યો. તાળી પાડીએ આપણે. પ્રભુ ઈસુ જે કંઈ વાતો કરી એ લોકોએ સાંભળી અને એ વાત પર એમણે વિશ્વાસ કર્યો. આ વાત પર તમારે વિશ્વાસ કરવાની જરૂર છે. આ વાતો પોકળ નથી. આ વાત પોકળ નથી. એમણે એવું કીધું કે મને મારી નાખવામાં આવશે અને હું ફરી સજીવન થઈશ, તો એ વાત સત્ય સાબિત થઈ. એમને મારી નાખવામાં આવે, સજીવન થયા, પુનરુત્થાન પામ્યા. તાળી પાડીએ આપણે. એમની એક પણ વાતો પોકળ નહીં ગઈ. તો એ વાત પર આપણે વિશ્વાસ કરવાની જરૂર છે. આપણે કઈ વાત પર વિશ્વાસ કરીએ? અનંત જીવનની વાતો પર આપણે વિશ્વાસ કરીએ. તો ઈશ્વરની જે વાતો છે ને, એ વાત પર તમારે વિશ્વાસ કરવો પડશે, કેમ કે આ વાતો કેવી છે? અનંત જીવનની વાતો છે. તાળી પાડીએ આપણે. આપણે અત્યાર સુધી 3 મુદ્દા શીખ્યા છે. ચોથો મુદ્દો પર આપણે જઈએ અને એ વાતો કઈ વાતો છે? કોની પાસે છે એ વાતો? તો પિત્તર કહે છે, અનંત જીવનની વાતો તારી પાસે છે. કોની પાસે? બહુવચનમાં નથી લખ્યું, એક વચનમાં. તારી અનંત જીવનની વાત ફક્ત પ્રભુ ઈસુ પાસે છે. અને એટલા માટે તમારે બીજું કાંઈ વિચારવાની જરૂર નથી, કેમ કે અનંત જીવન જેની પાસે હશે એ જ તમને અનંત જીવન આપી શકશે. દાખલા તરીકે આપણે જે ચોથો મુદ્દો શીખીએ છીએ, તારી પાસે, તો પ્રેરિતોના કૃત્યો 4થો અધ્યાય અને 12મું વચન આપણે વાંચીએ. બીજા કોઈની પાસે જો તારણની વાત હોત તો માણસને માટે ઘણું આસાન થઈ ગયું હોત કે અહીંથી ત્યાંથી ગમે ત્યાંથી એ મેળવી લે તારણ. આ કોઈ શાકભાજી માર્કેટમાં બટાકા લેવા જવા જેવી વાત નથી કે ભાઈ ત્યાં 10 દુકાન છે બટાકા વેચવાવાળાની અને ગમે ત્યાંથી આપણે લઈ શકીએ છીએ, જ્યાંથી આપણને સસ્તું પડે, જ્યાંથી આપણને સારું મળે. તો અનંત જીવન કંઈ બજારમાં મળતી વસ્તુ નથી. એ કોઈ સાધારણ વસ્તુ નથી અનંત જીવન કે દુનિયામાં ગમે ત્યાં તમને મળી જાય. અનંત જીવન એટલું મુશ્કેલ છે, એટલું અદ્ભુત પણ છે અને એટલું મૂલ્યવાન છે કે તમારે એને મેળવવા માટે સહી દિશામાં જવું બહુ જરૂરી છે. તે જ રીતે તારણ મેળવવા માટે તમારી પાસે માર્ગ નહોતો ત્યારે તમે અટવાઈ જતા હતા, પણ આ જે માર્ગ છે અને એટલા માટે યોહાન 14:6 કહે છે, માર્ગ, સત્ય તથા જીવન હું છું, મારા આશ્રય વિના પિતાની પાસે કોઈ આવી શકતું નથી. તાળી પાડીએ આપણે. આજે બહુ આસાન છે કે તમે હું તારણ મેળવી શકે અને એને માટે એક જ એવું માધ્યમ છે, એક જ એવું સાધન છે અને એ છે પ્રભુ ઈસુ. અને એટલા માટે બાઇબલ વચન કહે છે, પ્રેરિતોના કૃત્ય 4થો અધ્યાય 12મું વચન, બીજા કોઈથી તારણ નથી, કેમ કે જેથી આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ આકાશ તળે માણસોમાં આપેલું નથી. એટલે કે આ દુનિયામાં અગણિત માણસો આવ્યા અને ગયા, ના એમની પાસે તારણ હતું, ના એ કોઈ બીજાને તારણ આવી શકતું હતું. તારણનો મતલબ થાય આ કિનારેથી પેલા કિનારે પહોંચી જવું, તરી જવું. જેટલા એ દુનિયામાં આવ્યા તેઓ બધા જ આ ભવસાગરમાં ડૂબી ગયા. કહેવાનો ભાવાર્થ કે તેઓ પોતાનું જીવન તેમણે પૂરું કર્યું, તેઓ મૃત્યુ પામ્યા. એક આવ્યો પ્રભુ ઈસુએ, બહુ કરુણ અંજામ એનો આવ્યો. કાલન ક્રૂસ પર એને મારી નાખવામાં આવ્યો, આખું શરીર એનું ઘવાઈ ગયું હતું, પણ એ પુનરુત્થાન પામ્યા. તાળી પાડીએ આપણે હાલેલુયા. દેટ મીન્સ એક એવો છે કે જેની પાસે આજે તારણ છે
બાઇબલ એક એવું સટીક આપણને વર્ણન આપે છે કે પ્રભુ ઈસુ મૃત્યુ પામ્યા, પુનરુત્થાન પામ્યા, આકાશમાં ઉઠાવી લેવામાં આવ્યા. 500થી વધારે લોકોએ આ નરી આંખે જોયું અને સાથે સાથે દૂતોએ ભવિષ્યવાણી કરી કે હે ગાલિલના લોકો, જેમ ઈસુને તમે જતા જોયો છે એમ જ તે પાછો આવશે. તાળી પાડીએ આપણે. આ જ ખરો સમય છે કે જ્યારે તમે એ વાતને એક્સેપ્ટ કરો, એ વાતનો સ્વીકાર કરો, આ વાતને સમજી લો, કેમ કે અનંત જીવનની વાતો પ્રભુ ઈસુ પાસે છે. પિત્તરે કહ્યું, અમે વિશ્વાસ કર્યો છે. અમે કેવા પાછળનો ભાવાર્થ છે, બહુવચન છે. આઈ એમ એગ્રી, નોટ આઈ એમ એગ્રી, બટ વી ઓલ આર એગ્રી. હું એકલો જ રાજી નથી, ખુશ નથી, અમે બધા જ આવાથી ખુશ છીએ કે અમે અનંત જીવનની વાતો તારી પાસેથી સાંભળી રહ્યા છે. તાળી પાડીએ આપણે. અમે વિશ્વાસ કર્યો છે. કેવા પાછળનો હેતુ એ છે કે અમે એક મન થઈ ગયા છીએ, એકજૂટ થયા છે, એક વિચારના થઈ ગયા છે, એક મતના થયા છે કે અનંત જીવનની વાતો તારી પાસે છે. તાળી પાડીએ આપણે. મતલબ વિવાદ હવે ભૂલી ગયા છે, અમારી વચ્ચેના હવે મનુષ્ય ભૂલી ગયા છે. એમાં એક લુક નામનો ડૉક્ટર છે, પિત્તર નામનો માછીમાર છે, કોઈ ટેક્સ કલેક્ટર એટલે કે કોઈ તલાટી છે, એટલે કે કોઈ કારકુન છે, અલગ અલગ કોમ્યુનિટીના છે, અલગ અલગ સમાજના છે, અલગ અલગ હોદ્દાના છે, અલગ અલગ રૂવાબના છે, અલગ અલગ ભાષાના બોલનારા લોકો છે, પણ પ્રભુ ઈસુ પાસે આવવાથી એકતામાં આવી ગયા. તાળી પાડીએ આપણે. અનંત જીવનની વાતો તારી પાસે છે, અમે વિશ્વાસ કર્યો છે અને જાણીએ છીએ મતલબ શું? જાણવાનો મતલબ શું? પિત્તર જાણી ગયો પ્રભુ ઈસુ કોણ છે. તમે તમારા જીવન વિશે તો પહેલાં જાણો. તમે તમારા જીવન વિશે નથી જાણતા એટલે ઈશ્વર વિશે નથી જાણી શકતા. ઈશ્વરને જાણવા માટે સૌથી પહેલાં તમારી જાત તપાસ કરો. અમે જાણીએ છીએ. અને શું જાણીએ છીએ તો આપણે જોઈએ યોહાને લખેલી સુવાર્તા 1 અધ્યાય 14 વચન વાંચીએ આપણે. શબ્દ સદે થઈને આપણામાં વસ્યો અને બાપના એકાકી જનિત દીકરાના મહિમા જેવો તેનો મહિમા અમે દીઠો. તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતો. અમે જાણી લીધું કે તું તો શબ્દ છે. શબ્દ સદે થઈને આપણામાં વસી ગયો છે. એ તમારામાં વસે છે. તાળી પાડીએ આપણે. એ જાણવાની બહુ જરૂર છે. છેલ્લો અંતિમ મુદ્દો આપણે જોઈશું અને એ મુદ્દો સમજીને આપણે આજનો સંદેશને આજનો પૂરો એપિસોડ પૂરો કરીશું. અને એ માટે વચન વાંચીએ યોહાને લખેલી સુવાર્તા 6 અધ્યાય 68 અને 69 વચનનું કન્ક્લુઝન આપણે લાવીએ છીએ, એનો સારાંશ આપણે લાવીએ છીએ. સિમોન પિત્તર તેને ઉત્તર દીધો કે પ્રભુ, અમે કોની પાસે જઈએ? અનંત જીવનની વાતો તો તારી પાસે છે. અમે વિશ્વાસ કર્યો છે અને જાણીએ છીએ કે દેવનો પવિત્ર તે તું જ છે. કોનો પવિત્ર? દેવનો પવિત્ર. હું અને તમે દેવના છીએ. યા ઓફકોર્સ વી આર ચિલ્ડ્રન ઓફ ગોડ. હું અને તમે પવિત્ર નથી એટલે પવિત્ર બનવું પડશે. પ્રભુનું વચન કહે છે કે હું પવિત્ર છું માટે તમે પવિત્ર થાવ. દેવનો પવિત્ર કે જેણે પાપ નથી કર્યું, જે પાપ નથી કરી શક્યો, જેનામાં પાપ નથી, એ જ પવિત્ર છે. હું અને તમે પાપી છે. પ્રભુ ઈસુનો જન્મ સ્ત્રી પુરુષ દ્વારા નથી થયો, ફક્ત પવિત્ર આત્મા અને સ્ત્રી દ્વારા થયો છે. એનામાં પાપની અસર બિલકુલ નથી. એટલા માટે આ દુનિયામાં ફક્ત એક જ એવો વ્યક્તિ છે કે જે દેવ જેવો જ છે, પવિત્ર છે. એનું નામ છે પ્રભુ ઈસુ. તાળી પાડીએ આપણે. હાલેલુયા. તો આપણે વચન વાંચીએ 1 કોરિન્થી 15 અધ્યાય 22 વચન વાંચ. કેમ કે જેમ આદમ દ્વારા સર્વ મરે છે, તેમજ વળી ખ્રિસ્ત દ્વારા સર્વ સજીવન થશે. સજીવન કરવાની તાકાત પ્રભુ ઈસુ પાસે છે, કેમ કે એ જ પવિત્ર છે, બીજું કોઈ નથી. એટલે એના વગર તમારું પવિત્રતા તમારા જીવનમાં નહીં આવે. અને એટલા માટે આપણે છેલ્લું વચન વાંચીએ અને વચન આપણે વાંચીને આજનો સંદેશ સમાપ્ત કરીશું. પ્રેરિતોના કૃત્યો 8 અધ્યાય 37 વચન વાંચીને આજનો સંદેશ આપણે સમાપ્ત કરીએ. ત્યારે ફિલિપે કહ્યું કે જો તું તારા પૂરા મનથી વિશ્વાસ કરે છે તો એ ઉચિત છે. તેણે ઉત્તર આપ્યો કે ઈસુ ખ્રિસ્ત તે દેવનો દીકરો છે એવું હું માનું છું. તમારે માનવું પડશે. ઈસુ ખ્રિસ્ત દેવનો દીકરો છે, પવિત્ર આત્માથી જન્મેલો છે અને એ જ પવિત્ર છે. જો તમારે પવિત્ર બનવું છે તો એની પાસે આવવું પડશે. તમારે પાપી જ રહેવું છે તો આઈ એમ વેરી સોરી, કાંઈ જ કરી શકતો નથી હું તમારા માટે. તમે પાપી જ રહેવાના, પાપી અવસ્થામાં મરી જવાના. પાપી અવસ્થામાં મરી જશો તો અનંત જીવન તમારી પાસે નથી. આપણે કુલ્લે 7 મુદ્દા શીખ્યા કે હે પ્રભુ ઈસુ, ત્યારબાદ અમે કોની પાસે જઈએ, ત્યારબાદ 3જો મુદ્દો શીખ્યા અનંત જીવનની વાતો, 4થો મુદ્દો શીખ્યા તારી પાસે એટલે કે પ્રભુ ઈસુની પાસે,
ચોથો મુદ્દો એ શીખ્યા હતા. પાંચમો મુદ્દો શીખ્યા અમે વિશ્વાસ કર્યો છે, એમાં બહુવચન છે ને એકતા છે અને એકજૂટ થઈને આપણે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવાનું છે. છઠ્ઠી વાત જાણીએ છીએ, આજે આપણે જાણી લેવાની જરૂર છે. અને સાતમો મુદ્દો શીખ્યા દેવનો પવિત્ર કે જેની અંદર જીવન છે, જેને જીવન આપવાનો અધિકાર છે, જે તમારા અને મારા માટે મરી ગયો, તમારા મારા માટે પુનરુત્થાન પામ્યો, એના પર તમારે વિશ્વાસ કરવાનો છે. અને જે કોઈ વિશ્વાસ કરે છે એને અનંત જીવન છે. તાળી પાડી આજના સંદેશને.